જુનાગઢમાં ડેપ્યુટી મેયર છે. કૃષ્ણભાઈ, મારે એક જુદા ટાઈપનો પ્રશ્ન તમને મારે પૂછવો છે કે સર, રાજનીતિમાં સાધુઓ જે ઉત્સુકતા રાખી રહ્યા છે એને એઝ એ પોલિટિશિયન, તમે પાછા નેતા તો છો જ, રાજનીતિ તો કરો છો, એને તમે કેવી રીતે જોવો છો? આપણે યોગી આદિત્યનાથ જ્યારે સીએમ બન્યા ઉત્તર પ્રદેશના, અને આજે આખો દેશ જોવો ને તમે, ઓમ તો સંતો મંતો અને માની લો કે રાજકારણ, આ બધા એકબીજાને ટચ રૂપે થાય છે. સૌના પોતપોતાના અખાડા હોય છે. એમાં પણ એને મહામંડલેશ્વર, જેમ આપણે વડાપ્રધાનનો હોદ્દો આપીએ એમ સાધુ સંતોમાં પણ એક હોદ્દા દેવામાં આવે કે મહામંડલેશ્વર છે. અને એની નીચે પણ એટલે ટૂંકમાં સાધુ સંતો પણ હવે રસ લેવા માંડ્યા, ખાસ કરીને યોગી આદિત્યનાથ. એ સારી વાત છે. આજે એમની સારી વાત છે, એ બધા આવી જાય પછી તમારે શું કરવાનું? તમે સાધુ થઈ જાઓ? એક મિનિટ બાબુ, આમાં હરેકના નસીબમાં લઈ કોઈ ને. હું તો ઉપરવાળાને એવડો માનું છું કે આજ માનો કે હું 7 ટર્મથી ચૂંટાવું, 15 વર્ષ પ્રમુખ રહ્યું, 5 વર્ષ વિરોધ પક્ષના રહ્યો, વચ્ચે 7 ટર્મ ચૂંટાવું એટલે 35 વર્ષ સુધી લોકો અમને મત આપ્યા કરે. એટલે એટલી પ્રામાણિકતા રાખવી પડે. જે નવા રાજનીતિમાં જે લોકો આવે છે એને મફતમાં સલાહ છે. આમ થોડુંક વિષયાંતર થઈ રહ્યું છે. તમે ચૂંટા એમની પણ સાધુઓનો જે ક્રેઝ વધી રહ્યો છે એને તમે એઝ એ પોલિટિશિયન, નેતા તરીકે કેમ જુઓ છો? હું બાબુ નેતા તરીકે કેમ કહું ભાઈ, માની લો કે હવે એને યોગી આદિત્યનાથ આવ્યા પછી આપણે પ્રજ્ઞા ઠાકુર હતા, એ પણ સાધ્વી હતા, એ પણ પછી ઉમા ભારતી હતા, એ પણ રાજકારણમાં આવ્યા હતા. તો હવે ધીમે ધીમે બીજું ખાલી માત્ર સાધુ સંતો છે એ આશ્રમમાં બેસે અને જો સેવા કરતા હોય અને કાયદેસર પ્રમાણિકતાથી કરે છે. આજે આપણે ક્યાંય પણ આશ્રમમાં જાઓ તો તમને એક વાતાવરણ મળશે. એટલે મને એમાં કંઈ અજુગતું નથી લાગતું, કારણ કે ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની અંદર ઉમા ભારતી જ્યારે સીએમ બન્યા અને એ પણ કેવી રીતે, અને એ પછી પ્રજ્ઞા ઠાકુર આવ્યા, પછી યોગી આદિત્યનાથ આવ્યા. આજે પણ સંસદની અંદર તમે સંસદ ચાલુ હોય છે ત્યારે જોવો ને તો લગભગ 25 તમને ભગવા કપડાના સાધુ સંતો બેસે. એટલે હવે એમાં કંઈ વાંધો નથી. બીજું તમે ખાસ એ વાત પૂછી કે ભાઈ એ આવશે તો હું તો એક નસીબને એટલા માટે માનું છું. મારી બાપુ આ ડેપ્યુટી મેયરથી હું મેયર સુધી નથી હજી પહોંચ્યો. એ પણ એક કરવું નસીબ હશે, કારણ કે ઘણીવાર અનામત આવતી હોય છે, બક્ષીપણ અનામત આવે, દલિત અનામત આવે, પણ તોય કુદરતે જે મને દીધું છે ને એમાં પણ પૂરો સંતોષ છે. આજ મારી યુનિવર્સિટી છે, મારે 6,500 છોકરા છોકરીઓ છે, પાર્થ મારો મોટિવેશન સ્પીકર છે, અને નોબલ યુનિવર્સિટી એક જ પ્રીમાઇસીસમાં 22 કોલેજો છે. એ જ પ્રમાણે મારો અહીંયા તળેટીમાં રિસોર્ટ છે. આ બધું છે ને એની પાછળ અમારું કુટુંબે બહુ કામ કર્યું. અમારા કુટુંબમાં કોઈ દી વાક વિવાદ નથી. હું ઘણાને એમ કહું કે જેનું ફેમિલી એક થઈને રહીને, અમે 4 ભાઈઓ, મધર ફાધર, છોકરા, એના ઘરે છોકરા, બધા 35 વર્ષ સુધી એક જ રસોડે. એક બીજું એક મફતનું જ્ઞાન જે ગિરીશભાઈ અદ્ભુત વાત કરી, અત્યારે જે સિંગલ રહેવાનો ક્રેઝ ચાલે છે ને કે તરત પૌણીને જુદું થઈ જવું, આ અમારું કામ નથી. આમ તો આ સંતો એને કહેવાનું હોય, મોરારી બાપુને એ બધાનું તમે કદાચ નહીં માનો દર્શકો, પણ એમનો અનુભવ છે, મારો અનુભવ છે. સંયુક્ત કુટુંબમાં જે સુખ અને જે સફળતા મળે છે એ જુદા રહેવામાં નથી. ફરી પાછા રાજનીતિ પર આવી જાય કે પક્ષાંતર છે. તમે ભાજપમાં છો, તમે લોકો નક્કી કર્યું કોંગ્રેસ પૂરું જ કરી દેવાનું છે? બાપુ ઉપરથી એક તો શું છે, હું પણ કોંગ્રેસમાં 25 વર્ષ રહ્યો. એટલે મને કોઈ દી હાર્યો નથી. જ્યારે ગુજરાત આખામાં 8 કોર્પોરેશન હતા ને ત્યારે પણ જુનાગઢનું કોર્પોરેશન કોંગ્રેસમાં હતું. પણ અંદરો અંદરના એટલા ભયંકર વાદ વિવાદ છે ને, કારણ કે હું ત્યાંથી અનુભવ કરીને આવ્યો છું. તમે કલ્પના ન કરો. એકબીજાના બાપુ નક્કી થાય કે આ શક્તિસિંહની 10 ટિકિટ ને અર્જુનભાઈની 20 ટિકિટ ને સિદ્ધાર્થભાઈની 10 ટિકિટ ને ઓલાવની, આવું હોય કે મેં રાજકારણ. અને બીજું આવે છે એ કોઈ ભાજપ એને એ કંટાળ્યા જ નથી. આજ તમને કોઈ કંટાળીને કોઈ એમ કહે. ક્રિશભાઈ, બીજું મારે એક એ પૂછવું છે કે આમ વિપક્ષ વગરનું થઈ જશે તો એ સારું પડશે. વિપક્ષની ભૂમિકા કોણ કરશે? વિપક્ષ તો હોવું જોઈએ. હા, તમે માનો છો ને? કારણ કે વિપક્ષ વગર તો બે લગામ થઈ જાય. મજબૂત વિપક્ષ હોવું જોઈએ, અને તો જ આપણને પણ સત્તામાં રાજ કરવાની મજા આવે. હા, મેં 50 જણા હોય ને તો માની લો કે આપણી ભૂલ થતી હોય તે કહેતા હોય, અમુક વાતું બાલી આવતા. અને બીજું, મેં તો એવા પણ જનરલ બોર્ડ જોયા કે કટોકટીના અમે 30 જણા હોય અને અમે 25 જણા હોય, એની પણ માથા હોય, પણ એ બોર્ડ હલાવવાની પણ બહુ મજા આવતી હતી. અંદરથી પણ એક મજા આવતી હતી અને પ્રજાને પણ. એટલે વિપક્ષ હોવો જ જોઈએ. એટલે ગિરીશભાઈ જેવા મંજાયેલા માણસ પણ જે એટલા બધા વર્ષોથી 50 વર્ષથી જાહેર જીવનમાં છે, સામાજિક, એ પણ માને છે કે વિપક્ષ હોય. હવે ગિરીશભાઈ થોડીક પર્સનલ વાત, આ ટેટુ કોનું છે? આ મારી દીકરી છે, ગોલ્ડ મેડાલિસ્ટ છે, બોમ્બે. અને આ છે એ મારી ઘરવાળી છે.
આપની પત્નીનું ટેટુ રાખો છો? એના કરતાં પણ ખાસ કરીને આ મારો સન છે હા. અને મારા સનની વાઈફ એટલે મારા દીકરાની વાઈફ એટલે ચારે આજે જ્યારે આ ટેટુ કરાવીને આવ્યો ને ત્યારે ચાંદની રોવા માંડી કે પપ્પા એવો વર્લ્ડમાં કોણ હા એમ સસરા નહીં હશે? એ અદ્ભુત વાત છે. વર્લ્ડમાં કોઈ એવા સસરા નહીં હોય કે છોકરાની વહુનું કે ટેટુ. છોકરાની વહુનું ટેટુ કરાવવું આ બહુ મોટી હિંમતનું કામ છે. બહુ અને તેથી બહુ રોહિતની પ્રેમાળ માણસ કરી શકે. તમે પ્રેમ કરતા હો અને પબ્લિકની વચ્ચે અને જાહેર જીવનનું ફિગર છે. જુનાગઢના પહેલાં 3 સૌથી લોકપ્રિય કે પ્રસિદ્ધ માણસોમાં ગિરીશભાઈ આવે છે. અને એક તમારી દીકરીનું તો બહુ સરસ છે કારણ કે પિતાને તો અનફોર્ચ્યુનેટલી મારે દીકરી નથી પણ પિતાને દીકરી બહુ વાલી હોય. દીકરીનું તો રાખ્યું પણ આ ઘરવાળી નાખ્યું બીક ન લાગ્યા કરે? નહીં નહીં કંઈ ન લાગે એટલા માટે થઈને સાંભળો અમારા બહેનો આજે મેં જ્યારે લવ મેરેજ કર્યા ને હા ત્યારે ગીતા એક બધાને એમ કહેતી હતી કે હું સાહેબ બતાવજો જયરામભાઈ બતાવજો. કે હું મુઠ્ઠી બાંધીને આવી છે મારી રેખા ઉપર નથી જવાનું મારે તારી રેખા ઉપર જીવવાનું છે ને આજ દી સુધીમાં 42 વર્ષ લગ્નને થયા આજે આ એક ટેટુ કરાવો ને ત્યારે 7 કલાક હાલે પછી હાલતું હોય હા પછી પહોંચી જાય યાર અમારે તો ડાયાબિટીસ છે તોય મને ના પણ પાડી હતી તો ગમે તે ભલે જે થવું એ થાય પછી 20-25 દિવસ સુધી પોપડા કરે રોજ એને તમે ત્યારે 2-2.5 મહિના સેટલ થાય આ ચાંદનીનું જ્યારે કરાવીને આવ્યું ને ત્યારે તો રોઈશ બધ વરીને પપ્પા તમે આ કેમ મેં દુભાઈ સાંભળ એ મારી ઈચ્છાની વાત છે મારે કુટુંબના પાર ચાંદનીને પણ પાર્થની 2 દીકરા છે એક દીકરો છે એક દીકરી છે હજી વિચાર છે આજ થોડો ખાલી છે ને તો 2 છોકરાઓના પણ કરાવી નાખો. વાહ આ આપણે આમ છે ને મારો એક શબ્દ હું વધારે વાપરું છું પાખંડી સમાજ હોય છે ઘણીવાર શરમાતા હોય છે. એટલા પ્રસિદ્ધ માણસ એમની પત્નીનું ટેટુ કરાવો બહુ મોટી વાત છે. લોકો ફેસબુકમાં ફોટો નથી મૂકતા ખબર છે બી ફેસબુકમાં મૂકે ને કોઈક એમ થાય કે વેવલો કે ભાઈ પત્ની ગેલો કે એટલું. અને આ તો કેવડા મોટા માણસ ડેપ્યુટી મેયર ઉપરાંત ઉદ્યોગપતિ કેટલી સંસ્થાઓ ચલાવે છે. તમારે આ હિંમત માટે તમને હું સલામ મારું છું 100%. બીજી એક વાત કરી દઉં તમને ઘરનું વાતાવરણ તમે જે કીધું હતું ને મજા એ આવે છે કે અમારે ફોનમાં એકબીજાને બોલવાની ટેવ એવી છે કે હાજી એનો ફોન આવે તો હું કહું હાજી બોલ ને મારો ફોન જાય તેમ બોલે કે હાજી. એક બીજી એક વાત કરી દઉં ખાસ અદભુત તમને કે મેં 30 વર્ષ પહેલાં જે નગરપાલિકાનો પ્રમુખ હતો ને ત્યારે વાણંદની દુકાને ગયો અને વાણંદે કીધું કે આ ભાઈની દાઢી પતે પછી તમારો વારો લઈ લો. એક છોકરો બેઠો હતો એણે કીધું મારી ઘરે હગાઈ છે એટલે મેં નક્કી કર્યું ઘરે આવ્યો ગીતાએ મને કે શું છે સાહેબ આજે મોઢું કેમ ભારે છે? કાંઈ નથી મારે મીટિંગ છે. બાપુ મેં 30 વર્ષથી વાણંદની દુકાન નથી જોઈ ઈશ્વર સોગન વાળ દાઢી કલર બધું ગીતા કરી દઈશ. એમ 30 વર્ષથી મેં વાણંદની દુકાન નથી. અચ્છા આટલી બધી સેવા કરે ને તો પછી પત્નીનું રખાય. પત્ની ઠોહા મારતી હોય અને 7 વખત ફોન કરે ક્યાં છો એનું પછી એમાં ટેટુ કરવા એક છે ને એનો ફોન સવારે પેલો એ આવે કે મારે માની લો કે ડાયાબિટીસ છે બીપી છે તો એ મને ગમે ત્યાં હોઉં ને ફોરેનમાં હોઉં કે ઇન્ડિયામાં 9:30 ફોન આવી સાહેબ દવા ખાઈ લીધી એટલે હું હાજી દવા ખાઈ લીધી બસ પછી કે હવે તમે ફ્રી થાવ ને તમે એબીપીમાં હું તો બોલીશ કરીને કહું સોલંગ 11 એપિસોડ કર્યા પોતાનું બીપી આખો દિવસ રોજ રાતે લોકો માટે વધારે છે. એ રોનક પટેલ સાહેબ પણ છે ને તમારી જેમ પત્ની પ્રેમી છો. રોનકભાઈને બાપુ હું તો બોલીશ અને એક ધારો એના કુટુંબમાં કંઈક બનાવ બની ગયો હતો એ માણસે એક દિવસ એપિસોડ નથી જોયો. ખરેખર અદ્ભુત વ્યક્તિ હતો. બીજું તમારી જેમ સાચું બોલવાની ટેવ હોય ને ઘણીવાર માણસોને ન ગમતું પણ જે સાચું અને હું તો બોલીશ એટલે ભાઈ હું કહેવાનો એમને એ પણ છે તમારી જેમ પત્ની પ્રેમીઓ. કાંઈ પણ આવે ને જ્યોતિષ જોડાય તો એ પૂછે કે મારી પત્ની તમે બે તો અરે એટલે એને એ ટેટુ નથી મૂકતા પણ છે તમારી જેમ પત્ની પ્રેમી. તો આજે રાજનીતિની વાત સાધુ મતની વાત અને ચૂંટણીની વાતની વચ્ચે રાજનીતિમાં જે હોય અને આવા જિંદાદિલ માણસ હોય ગિરીશભાઈ કોટેચા સાથે આપણે વાત કરીએ. વધુ કેટલાક ઇન્ટરેસ્ટિંગ લોકોને મળશું. જીતી તો જાઓ જ ને કેમ 26 આવી 2 વખતથી તો 26 જીત હજી આ વખતે કોઈ નહોતા તેથી પણ મોદી સાહેબનો જે પ્રભાવ છે આખા દેશની અંદર જે રીતે કામગીરી કરે માણસ મૂરાક નથી બાબુ. પૈસા ઓછી ના મળે મત ઓછી ના ન મળે. 8 ટર્મ હું લડ્યો છું ઘણીને આપણે એમ કહીએ ને ભાઈ 50 લાખ રૂપિયા કે 25 લાખ રૂપિયા ઓછી ના દે પણ એને પૂછો કે ભાઈ મત તો હું નહીં આપું એટલે મત અઘરો તમે દિલમાં બેઠા હોય મેં 7 ટર્મમાં બાપુ હું ચૂંટણી પ્રચારમાં નથી જતો. મને ઘરે બેસીને જ હું ચૂંટણી લડું છું પણ હું આખો દિવસ મારું કુટુંબ કામ કરતું હોય. મારા આટલા ભાઈઓ અમે મારા જેવડા 24 ભાઈઓ છે અને બાકીના છોકરાઓ ગણો એ ચૂંટણી લડતા હોય છે અને ચૂંટણી પણ હું લડું જ ને ઉત્સવની જેમ લડું. અને આજે મહાદેવના છે આ અપડેટ હોય કે આ સતત એક તરફ મારા બાપુ અલગ અલગ બનાવું જેટલી મારી બનાવું ને
એટલી ગીતાની બનાવવાની, જેટલી માળા. એટલે મને રુદ્રાક્ષનો બહુ શોખ. અને રુદ્રાક્ષ મારી પાસે બ્રાઝિલના છે, ઇન્ડોનેશિયાના છે અને નેપાળના પણ છે. એટલે માળા જેટલી મારી બનાવું. બીજું જભા પણ ગીતા હાડી એની લઈ આવે ને મારો જભાન તમે એક ઉદ્યોગપતિ છો, લક્ષ્મીજીની તમારા પર કૃપા છે. એક આમાં એક આશીર્વાદ આપી દો, જેટલા પત્રકારો છે ને એને તમારા પાસે છે ને એનું 10% હોનું આવે ને એવા આશીર્વાદ આપી દો. ભગવાન આખી જિંદગી તમને રાજી રાખે. કુદરત તમારું આ જગ્યા પર દત્ત દાતારની અને ગિરનારની આજ તો ધજા ચડી છે. કુદરત તમને પણ બાપુ જેટલું મળે ને એમાં મજા છે. ખૂબ મળે કે આ નથી. આપણે કેટલાય રૂપિયાવાળા માણસો જોયા જ બાપુ કે ઘરમાં એકબીજાને બોલવાના નથી હોતા. મેં તો કુટુંબ પણ એવા છે, ભાઈઓને ન હોય પણ ભાઈઓને છોકરાઓને પણ બોલવાના નથી હોતા. એટલે તમને પણ કુદરત ખૂબ રાજી રહે. બાપુ આજે આ પર્સનાલિટી છે એ કોના કરતાં 10 ગણી થેન્ક યુ. તમે પણ એક સાધુ જેવા છો, માથે કફન બાંધી નીકળો. સારું, તો આ હતા ગિરીશભાઈ. એમના હાથના ટેટુઓ અદ્ભુત છે, એમનું ગોલ્ડ માણસ જ અદ્ભુત છે. અને ઈશ્વર પણ એબીપી વતી હું એમને શુભેચ્છા આપું છું કે આવા જ હસતા રહે, ખુશ રહે. બહુ બધા લોકો ગરીબોની સેવા કરે છે. સેવા હજી તમારાથી વધુમાં વધુ થાય એવી તમને અગેન અમારી આખી ટીમ વતી શુભેચ્છાઓ. વાહ વાહ.